એની જે ટોપ લાઈન છે ગયા ફિનાન્શિયલ યરની 80-84 હજાર કરોડની આસપાસ છે. એની બોટમ લાઈન છે 7-8 હજાર કરોડની આસપાસ છે. એટલે 10% વાળો ધંધો છે આઈડિયલી જોવા જાવ તો. હવે આ બધી પરિસ્થિતિમાં વાત એવી આવી રહી છે કે ઇન્ડિગો છે જે રીતના એ માર્કેટ શેર ડોમિનેટ કરતું હતું, એટલે એમ કહેવાતું હતું કે ઇન્ડિગો ઇઝ ડીજીસીએ એન્ડ ડીજીસીએ ઇઝ ઇન્ડિગો. એટલે ઇન્ડિગો જે બધી મીટિંગ્સ થાય કે જે પણ કાંઈ થાય એમાં પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ડિક્ટેટ કરતું હતું. અને 56 કરોડનું ઇન્ડિગોના પ્રમોટર્સે ઇલેક્ટોરલ ફંડ આપેલું છે, જેમાંથી મોટાભાગનું ભારતીય જનતા પાર્ટીને ગયું છે, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને ગયું છે, કોંગ્રેસને ગયું છે. આ બધી પાર્ટીને પોલિટિકલ ફંડ એને આપેલું છે. અને આ પરિસ્થિતિમાં જ્યારે ફ્લાઇટે એમ કે પીક સિઝન છે, ડિસેમ્બર છે, ટુરિઝમની સિઝન છે, ઇન્ટરનેશનલી નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ ટુરિસ્ટ બધા ઇન્ડિયામાં આવતા હોય અને એક વિન્ટરનો શેડ્યુલ આપવો પડે જે એપ્લિકેબલ થાય 1 નવેમ્બરથી. એટલે વિન્ટરનો શેડ્યુલ એને 1 ઓક્ટોબરે આપી દેવો પડે. એટલે 1 ઓક્ટોબરે જે વિન્ટરનો શેડ્યુલ આપ્યો હતો અને નવા રોસ્ટર પ્રમાણે, એટલે માની લો કે 48 કલાકનો તમારે આરામ આપવાનો છે, તો એ પરિસ્થિતિમાં ઇન્ડિગોને 2422 પાયલટ્સ જોઈએ એની તમામ ફ્લાઇટ્સને ઉડાડવા માટે કે જે પણ કાંઈ. એની પર ફ્લાઇટ એવરેજ, બીજાની પર ફ્લાઇટ એવરેજ એ ભૂલી જાઓ. એને ટોટલી 2422 પાયલટ્સ એના પેરોડ ઉપર જોઈએ.